શર્ટ લઈ ગયેલો, આઘું મૂકી આવ્યો ને ખેતરથી બરોબર શર્ટ લઈને જ વાલોર બાજુ એને દોડતી મૂકી. વાલોરની ખાડી આવી એટલે ત્યાં પેલાનું ડમડમિયું વાગે, ડુંગળું વાગે, મોરલી વાગે, આ ચાલુ ત્યાં તો. હવે ત્યાં તો પેલું નદીમાં પાણી વહી, એના હાથ પગ ધોયા, પાણી પીધું. પછી વિચાર કરે, મને દાદાએ એમ કહેલું છે, રાખ તું બોલ હેઠે થાય એટલે મોરલીને વાગતો સકટતા પીટુકી જાય અને મોરલી બંધ થવી જોઈએ ને ડમડમિયું બંધ થઈ ગયું. હા હવે બરાબર છે એમ કે મેં બંધ કીધું કે કોઈ બીજાએ એમ કહે, પાછો વિશ્વાસ નહીં આવ્યો. ચાલ પાછી ચાલુ કરો એમ કે સકટતા પીટુકી જાય, મોરલીને ડમડમિયું વાગવું જોઈએ એટલે પાછું વાગતું થઈ ગયું. હવે એને ખબર પડી એટલે પાછો વાગવા ભાઈ ને ત્યાં મંડપમાં આવ્યું ને પાછા ત્યાં જઈને કહી સકટતા પીટુકી જાય એને મોરલીને ડમડમિયું બંધ થઈ ગયું એટલે પેલું બંધ બંધ થયું. એટલે જો પેલો ફોફાળા મારવા બાઈ જો મડાડી કોણ છે બંધ કરવાવાળો, ચાલ તેને હાંભો પર તેને હું એચા કરું ટેચા કરું એમ બહુ જોબડા ફોફાળા મારવા બાઈ જાઓ. પછી પેલો તો હાંભો થઈ ગયો, ચાલ મેં બંધ કીધું છે, ચાલ તારે શું કરવું હોય તે કર એમ. હવે ત્યાં જ બંધ કીધું, મને શું ખબર એમ કે પાછો એક વાત ચાલુ કરી દે એમ કે સો કરતાં પીટુકી જાય અને મોરલીને ડમડમને વાગવું જોઈએ એટલે પાછું ચાલુ થઈ ગયું. ચાલ પાછું બંધ કર એમ કે પોલીસ સ્ટાફ ને ડીએસપી હાથે બધું આટો આમ કરે ચાલુ કર્યું, સકટા પીટું જાય પાછું બંધ થઈ જાય. ચાલ પછી આટો ચાલુ થઈ જાય. પછી પેલા મડાડીને કે ચાલ તું તારા મંત્ર એના પર જેટલા અજમાવા એટલે અજમાવે એમ કે. હવે પછી તેને તો હરડિયા લીધા, હા લીધું અને હાથ ડેગા ફટતો જાય એમ કરતો જાય ને પછી એમ કરીને મારે એમ કરીને એને પેલો કે દાદા બચાવજે મારી પાસે કંઈ નથી. તો પેલો તો ઊભેલો હોય તેમ જ તેને કંઈ થયું નહીં. એવા 7 વાર કીધું પણ પેલાને જગલા નાથ્યાનું કંઈ થયું નહીં. ચાલ એમ કે મારું નહીં પણ મારી બૈરી તને એમ કે કાગવીડિયા જાણેલી તને કાગડો બનાવીને ઉડાડ દે એમ કે. હવે પેલો તો દાદા તું મને બચાવજે હા કે એમ કે. હા તો તેની બાઈ ઉઠી તેને અરડિયા લીધા આમ લેતા તે બી એમ કરીને 7 વાર બધું કરી જોઈ પણ પછી એનાથી કંઈ થયું નહીં, એનું નેવાઈ ગયું. હા છેલ્લે વાંકો વળી ગયો, ડોટર કલાક્યું કેમ જગલા ના થાય એમ એના મંત્ર નથી પહેતા તમારથી પહેરે ને એમ કરીને. હા હા જોજે આ બધું પણ તોય એનો પટ્ટો લાગ્યો નહીં. હા પછી ડીએસપી કંઈ જગલા ના થયા એના મંત્ર એને નહીં લાગ્યા પણ તું તારો મંત્ર મારી જા નહીં એમ કહી. હવે એની પાસે તો શું મંત્ર હોય તે હું માલે પણ એને સકટતા પીટુકી જાય એ 2 જણા ઊભેલા છે એને લોહીની ઉલટી એવી થવી જોઈએ કે ગાંડા થઈ જાય એમ કે. સકટતા પીટુકી જાય લોહીની ઉલટી થવી જોઈએ. ઓ ભાઈ એટલું કહેતામાં જો લોહીની ઉલટી કરે પેલો ડીએસપી કહે જગલા ના થયા બંધ કર મરી જાય તો આપણે માટે તારી માથે ફરે મારી માથે હું કા ફરે એમ કે. હા સકટતા પીટુકી જાય આ બંધ થવું જોઈએ એટલે પાછા બંધ થઈ ગયો લોહીને ઉલટી. પછી સાહેબ એ એમ કરતો છે એમાં જે એના મંત્ર છે એમ નહીં કરવા દેતો એમ કે. આવે આમ નહીં કરવા દેતો એમ કે. હા એમાં જ એના મંત્ર છે. પછી પેલું ખોપડી લઈને એ કરતો ને ઓટો ને આપણા પણ પછી એમ નહીં સકટતા પીટી ગયા એનું ખોપરું ઉડીને તારા રાત થઈ જવું જોઈએ એટલે ઊંચે જે ઉછેર્યું તો ટુકડા થઈ ગયા. અને જો તેમાં પેલી ગાડેવા બાજી ફાટી મારી રોજી બગાડી આ બગાડી તે બગાડ્યા. ભાઈ આ રીતે આ દાદા કામ કરી ગયેલા છે. હવે એવા દાદાના તો અહો ભાગ્ય આપણે કે બહુ વિવેક કરીએ તો બધાનું આપણાનું સારું થાય ને ભલું થાય એવી. હા એવી તો બહુ મોટા છે વિષયો બધા બહુ બાકી છે. હા પણ શિયાળાનો દારો આપણો ટાઈમ પૂરો થઈ જાય શું કરીએ આપણે. હા એવા દાદા આપણે અને બહુ એવા તો બહુ પ્રત્યક્ષ પ્રમાણ ભાઈ. હા અમારા દાદી હાથે દાદાને તાજીઓ હવે મારું કહી દે દાદાને તાજીઓ નગીન જમીન કેટલી એમ કહી. મકુ મારી માટે નહીં દાદા હા લેલું પડે જ જીવ. મકુ હા દાદા લેલું પડે જ જીવ. હવે ત્યાંથી કામ કરીને આવ્યો હાંજના સવારમાં જ અહીંયા ચૂંટણી થયેલી સરપંચની એને મારો દોસ્ત આપતો હું મોટું નહીં લાગતો એટલે ચૂંટાયેલો એમ કે લઈને એમ કે આ 7 વીઘા જમીન છે એનું ફોર્મ ભરી મૂકને એમ કે વળી તારો મેર ખા જાય તો એટલે મારી પાસે ફોર્મ ભરાવ્યું. દાદાને ત્યાંથી લાઈન પડી. અરે 6 દાડા થયા એટલે ફોર્મ આવી ગયું આ જમીન તમારે ખેડવાની આજે બી છે મારી પાસે. હું વાત કરો તમે. હા
હવે તે જમીન પાછા દાદા હાથે અમદાવાદ જવાનું, મહિનો રહેતા આવતા તમે, મહિનો રહેતા આવતા. ત્યાંથી અમે ઘેર જવા, કેમ કે હેડીમાં કંઈ કરેલું કેમ લગીને તારો કાંટો ઉચકાઈ ગયો એમ કે હું કહું દાદા જમીનમાં કંઈ હેડી રોપીને આવી સારું આવે, એટલે અમે હેડી રોપીને પાછા ગયા. હેડી રોપીને પાછા ગયા પછી ઉનાળાનો દારો આવ્યો, પાણી પાવાનું એટલે અઢળતી જમીન. રાતના 1 વાગ્યા સુધી ઉતરતું મપાઈને બેઠો હોય તેમાં હુજ્યા, દાદી હાથે અમે હુજ્યા એટલે લગભગ 1 વાગે હુજ્યા અને 1:30 વાગે એમ કરીને ઉઠો. એટલે દાદા તો આવ્યા ને ઉઠાડી ગોઠ તને હાફ કરવાનો, તને સમજશે કે નહીં એમ કે ઉઠાડી મને. હવે રૂમ બંગલી આવડી કમતી, એન્જિન ને મોટર, હા એટલે એન્જિન તો નહીં પણ મોટર. મેં તો 3 સેલની બેટરી એમ કરીને મારી કે તે હાફ નહીં દેખાયો, એને તો ઉઠાડી જ નહીં એમ કરીને હુવા જીઓને પટરા લાખેલા ને ભાઈઓને એમ લાકડા મૂકેલા, એમાંથી જબરજસ્ત એમ અહીંયા જ પાછા પગ ના બૂમ બંગલી કેવડી, હા મૂકું જબરજસ્ત ભાઈ, જબરો ઉતરવા જોર કરે. હા તો નાઢારીઓ ઉઠું જ મારી પાસે પટરાને લાકડાની વચ્ચે એમ કરે ડાબી જો દીધો ને દાદી પાસે પકડાઈ વાળે બેઠે હા એને પકડ્યો ને પછી મેં લાકડી એને માર લાગ્યો. આવો તો બચાવ કરે છે. એવા તો કેટલી વાર મને તો એક્સિડન્ટમાંથી હો બચાવ્યા છે. આવો પુરુષ બહેનો આપણા માટે બહુ અહોભાગ્ય છે અને આપણા બધા જ જાતિનું કામ કરી ગયેલો છે ને આમાં બીજો કોઈ ફાવે એવો છે એવું નથી ભાઈઓ. પણ આપણે કહેવાની મતલબ મારી ભાઈ બહેનો એટલું છે કે આપણું જેટલું શરીર આપણે પવિત્ર રાખવું તેટલો જ આપણને લાભ છે. જ્યુડિશિયલ ખાણામાંથી આપણે મુક્ત થવું પડે કહેવાની મતલબ. હા એટલે આ બધું ચાલી રહ્યું છે. વિષય તો બહુ લાંબા છે, શું કરીએ. હિયારાનો દારો પાસે બહુ મોટો છે.